છત્તીસગઢમાં મોદી બોલ્યા, કોંગ્રેસ વારસા પર પણ ટેક્સ લગાવશે. કહ્યું, તેઓ તમારી મિલકત લૂંટવા માંગે છે, જીવન સાથે પણ, જીવન પછી પણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી રેલી સંબોધીને તેમણે કહ્યું કે કોંગ્રેસ કહે છે કે તે માતા-પિતા પાસેથી મળેલ વારસા પણ ટેક્સ લગાવશે. તમે તમારી મહેનતથી જે સંપત્તિ એકઠી કરો છો તે તમારા બાળકો સુધી નહીં જાય. તે પણ તમારી પાસેથી કોંગ્રેસના પંજા છીનવી લેશે. મોદીએ કહ્યું કે કોંગ્રેસનો આ મંત્ર તમારી સંપત્તિ છીનવી લેશે અને તમને લૂંટશે. કોંગ્રેસનો મંત્ર છે જીવન સાથે પણ, જીવન પછી પણ. જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી કોંગ્રેસ તમને ઊંચા કર વડે મારશે. જેઓ આખી કોંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનતા હતા અને તેને પોતાના સંતાનોને આપતા હતા. તેઓ નથી ઈચ્છતા કે સામાન્ય ભારતીયો તેમના બાળકોને આપે. તેમણે કહ્યું, જ્યારે હું વિકસિત ભારત કહું છું ત્યારે કોંગ્રેસના લોકો અને વિશ્વની કેટલીક શક્તિઓના માથા ગરમ થઈ જાય છે. જો ભારત શક્તિશાળી બનશે તો કેટલીક શક્તિઓની રમત બગડી જશે. જો ભારત આત્મનિર્ભર બનશે તો કેટલીક શક્તિઓની દુકાનો બંધ થઈ જશે. એટલા માટે તેઓ ભારતમાં કોંગ્રેસ અને ભારત ગઠબંધનની નબળી સરકાર ઈચ્છે છે. સત્તાના લોભમાં દેશને બરબાદ કરવાનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.